માર્ચ મહિનો પૂર્ણ થવા આવ્યો છે ત્યારે રાજ્યભરમાં ઉનાળાનો માહોલ જામી રહ્યો છે। અગાઉ હવામાન વિભાગ દ્વારા જે રીતે આગાહી કરવામાં આવી હતી કે એપ્રિલ મહિનાથી રાજ્યભરમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે, તેમ માર્ચ મહિનાના અંતમાં રાજ્યભરના મહત્તમ તેમજ લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેને કારણે આગામી 5 દિવસમાં અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 35 થી 37 ડિગ્રી સુધી પહોંચે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ઉનાળા દરમિયાન પવનની દિશા બદલાતી હોય છે, જેને કારણે અફઘાનિસ્તાન અને રાજસ્થાન તરફથી આવતા ગરમ પવનોને કારણે ગરમીનો અનુભવ ગુજરાતમાં થતો હોય છે। આવનારા દિવસોમાં વરસાદની કોઈ સંભાવના નથી, જે કારણે આવનારા દિવસોમાં ગરમીનો પ્રકોપ સહન કરવા રાજ્ય વિવિધ શહેરોના શહેરીજનોએ તૈયાર રહેવું પડશે। 5 दिनों में हमारा गुजरात स्टेट जो है पूरा ड्राई रहेगा, कोई बारिश का संभावना नहीं है। और अभी मैक्सिमम टेम्परेचर भी ग्रेजुअली बढ़ने लगेगा। आप देखेंगे बहुत मैक्सिमम मिनिमम धीरे धीरे बढ़ेगा, क्योंकि जो है मतलब वी आर मूविंग ऑलमोस्ट आज 19 तारीख हो गया मार्च महीने का, एंड समर सीजन का आधा महीना हो गया है। तो अभी ग्रेजुअली बहुत मैक्सिमम टेम्परेचर एंड मिनिमम टेम्परेचर बढ़ने लगेगा।